તો બસ હવે ટૂંકમાં એટલું જ કહીશ કે તમે જો મહેનતને તમારી આદત બનાવી લેશો તો એક ટાઈમ એવો આવશે કે સફળતા તમારી તકદીર બની જશે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે એ વ્યક્તિ છે જેણે હમણાં જ તે CA કમ્પ્લીટ કર્યું છે. એ મહુવાના એક બહુ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. એના ફાધર એક કિરાનાની સ્ટોર ચલાવે છે. મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી કેવી રીતે એણે CAની જર્ની સ્ટાર્ટ કરી અને કેવી રીતે ફિનિશ કરી, આજે આપણે મળશું ઝહીરભાઈ પંજવાણીને. ઝહીરભાઈ, વેલકમ ટુ અવર પોડકાસ્ટ. તમે પોતે જ તમારું ઇન્ટ્રોડક્શન આપો. તો સૌથી પહેલાં એ કહું કે મારું નામ ઝહીર અબ્બાસ પંજવાણી છે અને હાલમાં જ મેં CAની એક્ઝામ ક્લિયર કરી છે અને CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો છું. તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે આ વાત ચાલુ કરીએ તો મારો પહેલો ક્વેશ્ચન એ જ રહેશે કે CA બનીને કેવું ફીલ થાય છે અને તમારા જે ફાધર કિરાનાની સ્ટોર ચલાવે છે, તો તમને આ મોટિવેશન ક્યાંથી મળ્યું કે હું CAની આ જર્ની ચાલુ કરું? એના માટે અમને જેવું રિઝલ્ટ આવ્યું એટલે ઘરમાં એક ખુશીનો માહોલ હતો. પછી મારા ફાધર તો બજારમાં ગયા હતા, તો ખાલી ઘરે દાદા અને ભાઈ ને મમ્મીને લોકો જ હતા. તો પહેલાં તો દાદાને એને બધાને ખુશખબરી આપી અને પછી પપ્પાને ફોન કર્યો અને પપ્પાને પણ ખુશખબરી આપી દીધી. તો પપ્પા પછી બજારમાંથી આવ્યા તો સાથે મીઠાઈ પણ લેતા આવ્યા અને પછી બધાને ફેમિલીમાં ને બધાને કોલ કરીને પણ ખુશખબરી આપી દીધી. પછી બધાના ધીમે ધીમે વોટ્સઅપમાં મેસેજીસ, ઇન્સ્ટાગ્રામમાં અને કોલ પણ આવવા લાગ્યા અને એક સારું ફીલ થાય છે કે એક નોન CA ફેમિલી કે એવું ફેમિલી કે જ્યાં કોઈ પણ CA હોતું નથી અને ત્યાં પહેલાં આપણે CA બનીએ તો એક અલગ જ એક એની ફિલિંગ આવે છે. તો મોવામાં જ કર્યું અને પછી 12થની એક્ઝામ પૂરી થઈ એટલે પછી 8 દિવસની અંદર જ તે પછી અમદાવાદ શિફ્ટ થઈ ગયો અને ત્યાંથી તે તૈયારી ચાલુ કરી દીધી. અને પછી ધીમે ધીમે એવું થયું કે ફાઉન્ડેશન તો જે છે ફર્સ્ટ અટેમ્પમાં જ થઈ ગયો અને પછી ઇન્ટરમીડિયેટમાં તો કોવિડ આવી ગયો. તો કોવિડમાં પછી ઓનલાઈન ક્લાસીસને આવી ગયા. એટલે પહેલેથી જ એવું હતું કે ક્લાસરૂમ લેક્ચર્સની સામે એક નવી એક વસ્તુ આવે તો એ આપણને થોડા ટાઈમ માટે કમ્ફર્ટેબલ ના થાય. તો એવું થયું કે એક્ઝામ આપીને પણ બરાબર એક કોન્ફિડન્સ ના આવ્યો કે એક્ઝામમાં પાસ થશું કે નહીં, પણ અનફોર્ચ્યુનેટલી એમાં ક્લિયર ના થયું. પછી ફરીથી અટેમ્પ આપ્યો. તો એમાં ઇન્ટરમીડિયેટમાં 2 ગ્રુપ આવે છે. તો એક ગ્રુપ તો ક્લિયર થઈ ગયું પણ બીજું ગ્રુપ ક્લિયર ના થયું. પછી ફરીથી ટ્રાય આપી તો પણ હજી સુધી ક્લિયર ના થયું. પછી તો એક વખત એવો આવ્યો કે એ સેકન્ડ ગ્રુપ પણ ક્લિયર થઈ ગયો અને આર્ટિકલશીપ પણ સાથે ચાલુ હતી અને ફાઇનલની એક્ઝામ આપી. ફાઇનલની એક્ઝામની પ્રિપેરેશન માટે સૌથી પહેલાં તો ઓફિસથી જ પણ લીવ લઈ લીધી હતી કે મારે એટલી તો લીવ જોઈશે જ તે. અને પછી એ માટે હું ઘરે આવી ગયો અને ઘરે આવીને પછી પ્રિપેરેશન ચાલુ કરી. તો પ્રિપેરેશન ચાલુ કરી અને એક ગ્રુપ તો મેમાં જ ક્લિયર થઈ ગયું હતું અને પછી બીજું ગ્રુપ જે બાકી હતું એ ગ્રુપ પછી અત્યારે સપ્ટેમ્બરમાં હાલમાં જ ક્લિયર થયું. હવે આપણે તમારા ડેઇલી સ્ટડી રૂટીનનું પૂછી લઈએ, બરાબર? તમે કોઈ બી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, ગવર્મેન્ટ હોય, CA હોય, CS હોય, એન્જિનિયરિંગ કરતા હોય યા મેડિકલ ફિલ્ડમાં હોય, તો એના માટે રૂટીન હોવું જરૂરી છે, રાઈટ? તો તમારું રૂટીન કેવું હતું એ જરા ગમે પણ એક્ઝામ હોય અને ગમે પણ એક્ઝામની આપણે પ્રિપેરેશન કરતા હોય તો એમાં તો એવું હોય થોડો ઘણો સ્ટ્રેસ તો આપણને આવી જ જાય. એ પછી ગમે એવો હોય માણસ કે ગમે એટલો પોઝિટિવ માઇન્ડવાળો માણસ હોય પણ તો પણ સ્ટ્રેસ તો જે છે એ આવવાનો જ છે. તો મારા જ્યારે સ્ટડી કરતો ત્યારે હું એમ વિચારતો કે આ વખતે નહીં થશે તો શું થાય, પણ પછી થોડી વાર થઈને એમ થાય કે ભાઈ આ તો આવ્યા જ કરશે, પણ હવે આને સાઈડમાં રાખીને સ્ટડી ઉપર જ ફોકસ કરીએ. અને એવું તો નથી કે અડધી રાત સુધી જાગતા અને કાં પછી સવારે વહેલા જાગીને એક આપણા ટાઈમ પ્રમાણે કે આપણને ક્યારે કમ્ફર્ટેબલ થાય છે. હવે દરરોજ આપણને એવું ના હોય કે આપણને આ ટાઈમ જ કમ્ફર્ટેબલ હોય. ક્યારેક એવું હોય કે સવારના વહેલા આપણને કમ્ફર્ટેબલ થાય, ક્યારેક દિવસના કમ્ફર્ટેબલ થાય, ક્યારેક રાત્રે પણ કમ્ફર્ટેબલ થાય. અને જ્યારે એમ થાય કે ભાઈ આજે સ્ટડી અત્યારે કરવું છે તો પછી બસ ત્યારે બેસી જઈએ. અને એવું પણ નહોતું કે રોજની જે છે એટલું કલાક તો એટલો ટાઈમ તો ફિક્સ કે સ્ટડી માટે કરવાનો જ તે. આઈ થિંક મારી એક મિસ્ટેક એ હતી કે એ મેં ટાર્ગેટ એક નક્કી નહોતો કર્યો કે જેના કારણે મારે પાછળમાં અટેમ્પ પડ્યા હતા. જો એ ટાર્ગેટ નક્કી કર્યો તો એક ટાઈમ વહેલો થઈ જાત કે CA થઈ ગયું. બહુ ઇન્સ્પિરેશનવાળી તમારી જર્ની છે. હવે હું એ જાણવા માંગીશ કે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સનો કેવો સપોર્ટ રહ્યો આ જર્ની? કે મારા ફેમિલીમાંથી પહેલાં અમુક લોકોએ થોડું સ્ટડીનું એવું હાયર સ્ટડીઝ માટે ગયા હતા પણ થોડા કંઈ પ્રોબ્લેમના કારણે એ લોકો સક્સેસફુલ ના થયા. તો પછી એવું હતું કે હું જ પહેલો હતો કે જેમણે આવી રીતનું હાયર સ્ટડીઝ સિલેક્ટ કર્યું. તો એ લોકોનો તો ફૂલ સપોર્ટ હતો અને એ લોકોએ એમ પણ કીધું કે ભલે તમ તારે ગમે એટલો એક્સપેન્સ કે ગમે એટલું જે થાય આપણે તમ તારે CA જ્યાં સુધી થઈ ના જાય ત્યાં સુધી આપણે લાગી જ રહેવાનું છે. અને ફ્રેન્ડ્સમાં પણ બધાને એવું હતું કે સ્કૂલ ટાઈમમાં પણ ભણવામાં સારો હતો અને તેમાંથી બધા ફ્રેન્ડ્સને પણ એવું હતું કે તારું થઈ જ જશે
અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે અટેમ્પ પડ્યો ત્યારે પણ તો બધા ફેમિલીમાં એ લોકોએ પણ એમ જ કીધું હતું કે ભાઈ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ અટેમ્પમાં ઇન્શાલ્લાહ થઈ જશે. તો બસ એવું જ હતું કે ફેમિલીવાળાએ ફૂલ સપોર્ટ કર્યો ત્યાં સુધી કે જ્યાં સુધી એક સીએનું પ્રિફિક્સ ના આવી ગયું. બહુ સરસ. આવી જ ફેમિલી અને ફ્રેન્ડનો સપોર્ટ બધાને હોવો જ જોઈએ. હવે હું એ જાણવા માંગીશ કે જ્યારે તમે સ્ટડી કરતા હતા, સીએની એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા, ત્યારે તમારા અંદરથી એવું ક્યારેય થયું કે બસ હવે હું થાકી ગયો, હવે નથી થતું, કાંઈ નેગેટિવિટી હોય આસપાસ, એવા લોકો ઘણીવાર આપણને કંઈ ઊંધું બોલી જતા હોય, ડિમોટિવેશન આપી જતા હોય, તમારા અંદરથી ક્યારેક ડિમોટિવેટ તમે થતા હોય, તો એની સાથે તમે કેવી રીતે ડીલ કર્યું? તો નેગેટિવ થોટ્સનું તો એવું છે કે કોઈ પણ માણસ હોય એને નેગેટિવ થોટ્સ તો આવ્યા જ કરે. પણ જ્યારે અટેમ્પ પડતા હતા અને ગ્રુપ 2માં એવું હતું કે 2 કરતાં પણ વધારે અટેમ્પ પડી ગયા. પછી એક સમય એવો આવ્યો કે ભાઈ એવું થઈ ગયું કે આ લાસ્ટ અટેમ્પ જ આપી દઈએ, પછી આના પછી જો ક્લિયર ના થાય તો પછી ડ્રોપ લઈએ અને બીજું કોઈ સારો ઓપ્શન ચૂઝ કરીએ. પણ એ અટેમ્પ એવો થયો કે શું કહેવાય કે અલ્લાહની મસલિહત પણ એમાં એવી છે કે આ અટેમ્પ જે છે ક્લિયર પણ થઈ જાય અને તેમાં પ્રિપેરેશન પણ સારી થાય અને બીજા એની પહેલાંના અટેમ્પ કરતાં પણ સારા માર્ક્સ આવી ગયા અને ત્યારે પણ ખુદાના શુક્રથી કે એક્ઝામ પણ ક્લિયર થઈ ગઈ. પછી તો એવું હતું કે હવે તો ખાલી એક જ પડાવ બાકી છે, તો બસ એ પડાવ જ ખાલી ક્લિયર કરવાનો છે. તો બસ એના માટે પણ થોડાક ટાઈમ તો રહી અને પછી લેક્ચર્સ પણ એના સ્ટાર્ટ કરી દીધા અને પછી સાથે સાથે એ પણ ક્લિયર થઈ ગયું ધીમે ધીમે. અને બીજા કોઈ એવું છે કે બીજા કોઈ ફેમિલી મેમ્બર્સમાં કે કોક તો એવું હોય છે કે આડોશ પાડોશમાં કે કોઈ ફ્રેન્ડ્સમાં પણ એવું હોય કે એ આપણને ડિમોટિવેટ તો કર્યા જ કરે કે ભાઈ આવું ના કરાય, આમાં ટાઈમ બહુ જાય અને આમાં શું કહેવાય તારી એજ પણ જતી રહી એમ. પણ મેં એ લોકો સામે બહુ ધ્યાન ના દીધું કે એજ પણ જતી રહી પણ કોઈ વાંધો નહીં, આપણે જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી લાગી જ રહેવાનું છે. તો બસ આ જ એક જર્ની હતી. બહુ ખૂબ જ સરસ આન્સર આપ્યો તમે. હવે હું એ જાણવા માંગીશ કે નાના શહેરોમાં, ગામડામાંથી કોઈ બી છોકરાઓ જેણે 10th પાસ કર્યું હોય, 12th પાસ કર્યું હોય, એમને કોઈ બી જાતની સીએ અથવા કોઈ બી એક્ઝામની તૈયારી કરવી હોય, એમને સુવિધાનો અભાવ બી હોય, પ્રોપર ગાઈડન્સ ના મળતું હોય, કોઈને ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હોય, તો એ બધા અભાવના કારણે એ લોકો મોટિવેટ ના થઈ શકતા હોય, તો એમના માટે શું કહેવું છે તમારું? તો એવું છે કે બધાને એક સરખું જ ના હોય કે કોઈ એક સરખા પ્રોબ્લેમ ના હોય. કોઈને ફાઇનાન્શિયલ રીતે પ્રોબ્લેમ હોય, કોઈને બીજો કોઈ પણ પ્રોબ્લેમ હોય. તો એક વખત આપણે જે શું કહેવાય એક મોટિવ આપણે લીધો હોય કે મારે બસ આ ક્લિયર કરવું છે, તો બસ એની પાછળ લાગી જઈએ તો પછી ગમે ત્યારે પણ થોડો ટાઈમ વધારે લઈ પણ એ પણ ક્લિયર તો થઈ જ જવાનું છે. પછી એક્ઝામ હોય કે પછી બીજું કોઈ આપણે પર્સનલ લાઈફમાં પણ કોઈ પ્રોબ્લેમ એવો હોય કે એ આપણે હાસિલ કરવું છે તો પછી એ હાસિલ થઈ જ જવાનું છે પણ થોડો ટાઈમ લે. તો હવે એવું છે કે મેં જ્યારે સીએ સ્ટાર્ટ કર્યું હતું તો પહેલાં તો એવું હતું કે 5 વર્ષનો તો ટાઈમ થાય, પણ મારે જે છે એ થોડોક એના કરતાં પણ વધારે ટાઈમ થઈ ગયો. પણ આપણે જે છે હાર ના માનીએ તો ત્યાં સુધી આપણે જે છે જલ્દી ક્લિયર થવાનું જ છે. જો હાર માની જાય તો પછી એક ટાઈમ થોડો વધારે ખેંચી લે, પણ જો આપણે હાર ના માનીએ તો તમારી જે આપણે જે ટાઈમ નક્કી થયો હોય ત્યાં સુધીમાં થઈ જાય. મારા એવા ઘણા ફ્રેન્ડ્સ પણ છે કે જે લોકોને ફર્સ્ટ અટેમ્પમાં પણ થઈ ગયું છે, પણ એના આપણે જે છે થોડું એવું પણ ના રખાય કે ભાઈ એને થઈ ગયું તો આપણું કેમ ના થાય. ઓકે ઝહીરભાઈ, આપણે આપણી વાતચીત અહીંયા આપણે પૂરી કરશું. જતાં પહેલાં તમારાથી મારે ખાલી એક લાઇનમાં એવો આન્સર જોવે છે જે લોકોને મોટિવેટ કરી શકે. તમારી કરિયાણાના દુકાનથી લઈને સીએ સુધીની જર્ની માટે એક લાઇન શું કહેશો? બસ હવે ટૂંકમાં એટલું જ કહીશ કે તમે જો મહેનતને તમારી આદત બનાવી લેશો તો એક ટાઈમ એવો આવશે કે સફળતા તમારી તકદીર બની જશે.